Hello again. We are studying about morphology of bacteria, and we have already studied about topics such as introduction of bacteria, its structure in previous lecture. So today we are going to study about structures external to cell wall of bacteria. That means which are the structures that comes to external of cell wall of bacteria. Fine. એટલે કે એવા ટોપિક્સ એવા સ્ટ્રક્ચર્સ બેક્ટેરિયાના અંદર જે સેલ વોલની બહારની તરફ હોય છે. ઓકે, તો સો ટુડેઝ ટોપિક ઇઝ અબાઉટ ફ્લેજેલા. Now, first of all, definition of flagella. Flagella are filamentous protein structures attached to the cell surface that provide the swimming movement for most motile prokaryotes. Prokaryotic flagella are much thinner than eukaryotic flagella. Flagella actually હોય શું? તો એ એક ફિલામેન્ટસ પ્રોટીન સ્ટ્રક્ચર હોય છે. ક્યાં અટેચ થયેલું હશે? તો સેલ સરફેસના ઉપર અટેચ થયેલું હશે, એટલે કે સેલ વોલના સાથે અટેચ થયેલું હશે. ઓકે, ના એનું કામ શું છે? તો પ્રોવાઈડ કરે છે? મૂવમેન્ટ પ્રોવાઈડ કરશે. શેના માટે? કયા ઓર્ગેનિઝમ્સ માટે? તો એવા ઓર્ગેનિઝમ્સ જે મોટાઇલ હોય. મોટાઇલ એટલે શું? એવા ઓર્ગેનિઝમ્સ જે મૂવમેન્ટ કરી શકતા હોય. ઓફકોર્સ ફ્લેજેલા છે તો એ ઓર્ગેનિઝમ મૂવમેન્ટ કરી શકતો હોય, બિકોઝ ફ્લેજેલાનું કામ જ એ છે મૂવમેન્ટ આપવી, રાઈટ? તો એનું ડેફિનેશન છે. અગેન, flagella are filamentous protein structures that are attached to cell surface, okay, and provides swimming movement for most motile prokaryotes. Now next point એમ કહે છે કે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમના જે ફ્લેજેલા હોય એ થિન હોય એઝ કમ્પેર ટુ યુકેરિયોટિક ઓર્ગેનિઝમના ફ્લેજેલાસ. ફાઇન, બિકોઝ ઓફકોર્સ યુકેરિયોટિક ઓર્ગેનિઝમ વેલ ડેવલપ્ડ હોય તો એના ફ્લેજેલા પણ થિક હશે, અને એઝ કમ્પેર ટુ દેટ પ્રોકેરિયોટિકમાં થિનર હશે. ઓકે, હજી એક ડેફિનેશન છે, દેટ ઇઝ flagella can be described as long appendage or tail that is used like a whip. It is found on attached to the cell body of bacteria and sperm cells. It is used as a mobility device. અગેન મિનિંગ સેમ રહીએ. ફ્લેજેલા જે છે તમે ડિસ્ક્રાઇબ કરવું હોય તો કઈ રીતના કરી શકો? તો લોંગ એપેન્ડેજ હોય, ટેલ જેવું હોય છે. ઓકે, અને ક્યાં જોવા મળે? તો સેલની જે બોડી હોય એટલે સેલ સરફેસ હોય એના ઉપર એટેચ થયેલું મળે છે. અને શેના માટે યુઝ થાય છે? અગેન મોબિલિટી એટલે મૂવમેન્ટ માટે. ઓકે, નાવ ફ્લેજેલાનું સિંગ્યુલર ફોર્મ અગર આપણે કહેવું હોય તો દેટ ઇઝ ફ્લેજેલમ, એટલે કે એક હોય ફ્લેજેલા, એક હોય તો ફ્લેજેલમ કહેવાય, અને એકથી વધારે હોય તો ફ્લેજેલા કહેવાય. ઓકે, સિંગ્યુલર એન્ડ પ્યુરલ ફોર્મ. નેક્સ્ટ, લોંગ વિપ લાઇક સેમી રિજિડ સિલિન્ડ્રિકલ સ્ટ્રક્ચર છે દેટ એડ્સ ઇન સેલ્યુલર લોકોમોશન. અગેન સેલ્યુલર લોકોમોશનનો મતલબ જ એ થાય સેલની મૂવમેન્ટ થવી. નેક્સ્ટ, function much like the propeller on a ship. Now, ફ્લેજેલાનું જે અગર તમારે એક્ઝામ્પલ આપવું હોય તો તમે એમ કહી શકો કે જે શિપમાં પાછળની સાઈડ પ્રોપેલર્સ હોય છે. ફાઇન, ફેન જેવું હોય સ્ટ્રક્ચર હોય જે રોટેટ કરે ને એટલે શિપની મૂવમેન્ટ થાય, અને એના લીધે શિપ જે છે આગળની તરફ મૂવ થાય. ઓકે, તો શિપમાં જેમ પ્રોપેલર્સ હોય એવી જ ફંક્શન ફ્લેજેલાનું હોય. નેક્સ્ટ, about 20 nanometer in diameter. ઓકે, ડાયામીટરમાં 20 nanometer હોય છે, એન્ડ અપ ટુ 20 micrometer in લેન્થમાં કેટલું હશે? 20 micrometers. Diameter of prokaryotic flagellum is about 1/10 of that of eukaryotic. એ જ કીધું છે. પ્રીવિયસ ડેફિનેશનમાં જ આપણે જોયું કે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમના જે ફ્લેજેલા હોય એ થિન હોય છે. ઓકે, પતલા હોય એઝ કમ્પેર ટુ યુકેરિયોટિક. તો એનું એક તમને રેશિયો આપ્યું છે. તો અગર પ્રોકેરિયોટિકનું ફ્લેજેલમ ઇઝ અબાઉટ 1/10 ભાગ હોય કોનાથી? યુકેરિયોટિકથી. નેક્સ્ટ, flagella are driven by the energy released by the transfer of ions down an electrochemical gradient across the membrane. ફ્લેજેલા જે છે એ મૂવમેન્ટ માટે ઓફકોર્સ ગમે સ્ટ્રક્ચર હોય એને ગમે એ વસ્તુ કરવી હોય તો એના માટે એને એનર્જી જોશે. ઓકે, અહીંયા આપણો ટોપિક અત્યારે ફ્લેજેલાના વિશે છે તો એ જ કહેશું. ફ્લેજેલાને અગર મૂવમેન્ટ આપવી છે બેક્ટેરિયાને તો એના માટે પણ એને એનર્જી જોશે. ઓકે, અને એનર્જી ક્યાંથી મેળવશે? ક્યાંથી એનું રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરશે? તો સેલ મેમ્બ્રેનની અંદર ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ બને.
એટલે કે એક તરફ ચાર્જ વધારે હોય અને એક તરફ ચાર્જ ઓછો હોય છે. ઓકે, એને આપણે ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ કહીએ. અને કેમ કે આવી રીતના એક તરફ હાઈ હોય અને એક તરફ લો હોય, એટલા માટે આયન્સ જે છે એ હાઈ ટુ લોના તરફ ટ્રાન્સફર થાય. અને જ્યારે આવી રીતના આયન ટ્રાન્સફર થાય ત્યારે એમાંથી અમુક એનર્જી રિલીઝ થતી હોય. ઓકે, એ જે એનર્જી રિલીઝ થાય છે એ એનર્જી યુઝ થશે શેમાં? ફ્લેજેલાના મૂવમેન્ટ આપવામાં. ઓકે, તો ધીસ ઇઝ ધ પોઈન્ટ વિચ શોઝ કે એનર્જી કઈ રીતના યુઝ મળે છે એને મૂવમેન્ટ કરવા માટે. ઓકે, નેક્સ્ટ, મેડ અપ ઓફ પ્રોટીન સબયુનિટ્સ કોલ્ડ ફ્લેજેલિન. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ફ્લેજેલા જે છે એ શેનાથી બન્યું હોય? આપણે ડેફિનેશનમાં કીધું કે ઇટ ઇઝ મેડ અપ ઓફ પ્રોટીન, રાઈટ? ફિલામેન્ટસ પ્રોટીનથી બનેલું હોય. તે પ્રોટીનનું નામ શું છે? તો દેટ ઇઝ ફ્લેજેલિન. ઓકે, ફ્લેજેલા જે છે એ પ્રોટીન સબયુનિટ્સથી બનેલા હોય. અને કયા પ્રોટીન સબયુનિટ? દેટ ઇઝ ફ્લેજેલિન. નેક્સ્ટ, each flagellum is attached to cell membrane with the help of proteins help of proteins other than flagellin. હર એક ફ્લેજેલા જે છે એ એટેચ થયેલું હશે સેલ મેમ્બ્રેન અને સેલ વોલ બેયને એટેચ થયેલું હોય. આગળ ડાયગ્રામ આવશે એમાં તમને સમજાય છે કઈ રીતના એટેચ થયેલું હોય. ઓકે, અને જે એટેચ થવાનું હોય એ બીજા પ્રોટીન્સથી હોય. ફ્લેજેલિન એમાં અટેચમેન્ટમાં એનો રોલ ના હોય. ફ્લેજેલિનનો રોલ શેમાં હોય? તો એ મૂવમેન્ટમાં હેલ્પ કરે. ઓકે, ફ્લેજેલાનું જે આખું ફિલામેન્ટસ સ્ટ્રક્ચર છે, લોંગ સ્ટ્રક્ચર છે, એ ફ્લેજેલિનથી બન્યું હોય. પણ એ જે એટેચ થાય છે સેલ મેમ્બ્રેન અને સેલ વોલમાં, એ જગ્યાએ બીજા પ્રોટીન્સ હોય. ઓકે, નેક્સ્ટ, ધ બેસલ region has a hook-like structure and a complex basal body. The basal body consists of central rod or shaft surrounded by a set of rings. આ ફ્લેજેલાના સ્ટ્રક્ચરના વિશે છે. આગળ ડાયગ્રામ આવશે એમાં તમને સમજાવું. ફ્લેજેલા જે છે બેસિકલી 3 એના પાર્ટ્સ હોય. ઓકે, બેસલ બોડી, પછી હુક અને પછી ફ્લેજેલા. નાવ એ જ આવશે. નેક્સ્ટ ટોપિક આપણો એ જ છે કે સ્ટ્રક્ચર ઓફ ફ્લેજેલા. ધીસ આર ધ ઓર્ગન્સ ઓફ લોકોમોશન મૂવમેન્ટનું એક ઓર્ગન છે. દે આર 0.01 to 0.02 મ્યુ m micrometer in diameter, 3 to 20 μm in length. Again repeated point. Flagella are made up of protein flagellin. Yes. Now 3 basic parts હોય છે. ફિલામેન્ટ જે બહારની તરફ જે પ્રોટીનથી બનેલું હોય, પ્રોટીન સબયુનિટ્સથી બનેલું હોય એને આપણે ફિલામેન્ટ કહીએ. ઓકે, ફ્લેજેલિન પ્રોટીન હશે. નેક્સ્ટ હુક અને નેક્સ્ટ બેસલ બોડી. બેસલ બોડી જે છે એ મેમ્બ્રેનમાં એટેચ થયેલી હોય. હુક જે છે એ બેસલ બોડી અને ફિલામેન્ટને જોઈન કરે, અને ફિલામેન્ટ જે બહારની તરફ છે. ઓકે, ના ધીસ ઇઝ ધ ડાયગ્રામ. અહીંયા જોઈ શકો આ સેલ મેમ્બ્રેન છે, આ સેલ વોલ છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો કે સેલ વોલ અને સેલ મેમ્બ્રેન બેયમાં જે પાર્ટ એટેચ થયેલો છે એને આપણે બેસલ બોડી કહીશું. ફાઇન, દેટ ઇઝ કોલ્ડ એઝ બેસલ બોડી. એના ઉપર બેસલ બોડી અને ફિલામેન્ટને જે જોઈન કરે છે એને આપણે હુક કહીશું. ઓકે, એક કર્વ ટાઈપ હોય છે હુક, અને બહારની તરફ જે હોય એને આપણે ફિલામેન્ટ કહીશું. જે શેનાથી બનેલું હશે? યસ, પ્રોટીન સબયુનિટ્સથી બનેલું હશે, જે છે ફ્લેજેલિન. ઓકે, તો અગેન ડિટેલમાં સ્ટડી કરી લઈએ હરેક પોઈન્ટ. Filament is a thin, cylindrical, long, outermost region with a constant diameter. ફિલામેન્ટ જે છે એ થિન હોય, સિલેન્ડ્રિકલ હોય છે, લોંગ હોય, અને કઈ જગ્યાએ હશે? આઉટસાઇડ હશે. ઓકે, અને એનું જે ડાયામીટર છે એ કોન્સ્ટન્ટ એક જેવું જ રહેશે. ધ ફિલામેન્ટ ઇઝ એટેચ ટુ અ સ્લાઇટલી વાઇડર હુક. ફિલામેન્ટ કોની સાથે એટેચ થયેલું હશે? હુક સાથે. The basal body is composed of a small central rod inserted into a series of ring. હવે જે બેસલ બોડી છે એ એક શાફ્ટ એટલે એક રોડ જેવું હશે. ઓકે, અને એ રોડ જે છે એની આજુબાજુમાં સિરીઝ ઓફ રિંગ્સ એટલે બહુ બધી રિંગ્સ એટેચ થયેલી છે. તમે જોઈ શકો એલ રિંગ, પી રિંગ, એમ રિંગ અને એસ રિંગ. સૌથી અંદર સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન, સેલ મેમ્બ્રેનના અંદર કઈ રિંગ છે? એમ રિંગ છે. એના ઉપર એટલે કે પેરીપ્લાઝમિક સ્પેસ એટલે કે સેલ મેમ્બ્રેન અને સેલ વોલ બેયના વચ્ચેની જે જગ્યા હોય એને આપણે પેરીપ્લાઝમિક સ્પેસ કહીએ. ઓકે, ત્યાં કઈ રિંગ છે? એસ રિંગ છે.
નેક્સ્ટ સેલ વોલની અગર વાત કરીએ તો સેલ વોલની અંદર બે રિંગ હોય, એક પી રિંગ અને એક એલ રિંગ. આવી રીતના 4 રિંગ ભેગી થઈને એક બેસલ બોડી બનાવે, એક એટેચમેન્ટ, ફર્મ એટેચમેન્ટ, સ્ટ્રોંગ એટેચમેન્ટવાળું ફેક્ટર બનાવે, જેમાં ફ્લેજેલાનું જે હૂક છે એ જોઈન થશે અને હૂકમાં ફિલામેન્ટ જોઈન થશે અને અલ્ટિમેટલી આખું ફ્લેજેલાનું સ્ટ્રક્ચર બની જશે. Now, next point. Gram-negative bacteria contain 4 rings as L, P, S and M, whereas gram-positive bacteria have only S and M ring in basal body. Very important point. આપને ખબર છે બેક્ટેરિયાના બેસિકલી બે કેટેગરી હોય છે, બે પાર્ટ્સમાં તમે એને ડિવાઈડ કરી શકો, એક ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને એક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. ઓકે, તો ગ્રામ પોઝિટિવ જે બેક્ટેરિયા છે એની પાસે ખાલી બે જ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા પાસે ખાલી બે રિંગ હોય, ઓનલી ટુ રિંગ. કઈ એસ એન્ડ એમ. ફાઇન. વેરએઝ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે હોય એની પાસે 4 રિંગ હોય. કઈ 4? એલ, પી, એસ એન્ડ એમ. ફાઇન. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આ એક પોઈન્ટ એવો છે જેનાથી પણ તમે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને ડિફરન્શિએટ કરી શકો અધર દેન સેલ વોલ. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અગેન કહું, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં બે જ રિંગ હોય, કઈ બે? એસ અને એમ. વેરેઝ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં 4 રિંગ્સ હોય છે, એલ રિંગ, પી રિંગ, એસ રિંગ અને એમ રિંગ. ફાઇન. Now, this is અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયલ ફ્લેજેલા. અલ્ટ્રા સ્ટ્રક્ચર છે, વેરી ફાઇન ડિટેલ્સ દીધી છે. સૌથી નીચે જોઈ શકો એમ રિંગ, એસ રિંગ, દેન રોડ હોય છે વચ્ચેનો જે સેલ વોલ અને સેલ મેમ્બ્રેનમાં એટેચ્ડ હોય. દેન પી રિંગ, એલ રિંગ, આને કહેવાય બેસલ બોડી, રાઈટ. દેન નેક્સ્ટ જે સ્ટ્રક્ચર આવે એને કહેવાશે હુક. અને હુક કોને જોઈન કરે? બેસલ બોડી અને ફિલામેન્ટને જોઈન કરશે. ફાઇન. બેસ્ટ ડાયગ્રામ અગેન. નાવ અહીંયા પણ જોઈ શકો તમે સાઇટોપ્લાઝમ છે, સેલ મેમ્બ્રેન છે અને સેલ વોલ છે. રિંગ્સ પણ દીધી છે, ઇનર રિંગ્સ અને આઉટર રિંગ્સ, દેન હુક એન્ડ દેન ફિલામેન્ટ. સેમ ડાયગ્રામ. નાવ આ ડાયગ્રામમાં તમે જોઈ શકો ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે છે એની અંદર બે ડિફરન્શિએટ કરીને ડાયગ્રામ દીધા છે, ફ્લેજેલાના જ ડાયગ્રામ છે. ફર્સ્ટ જે છે એ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયમ છે બિકોઝ એની પાસે 4 રિંગ હોય, રાઈટ, ગ્રામ નેગેટિવ. અને રાઈટ સાઈડ જે છે એમાં બે રિંગ છે, દેટ ઇઝ ગ્રામ પોઝિટિવ. ઓકે, ધીસ ઇઝ મેઇન પાર્ટ, બેસલ બોડીનો મેઇન પાર્ટ છે જે ડિફરન્શિએટ કરે. બાકી હુક પણ સેમ હશે, ફિલામેન્ટ પણ સેમ હશે. ઓકે, બટ ફરક ક્યાં આવશે? રિંગ્સમાં એટેચમેન્ટ જે કરે છે, બેસલ બોડી જે આપણે કહીએ એમાં. નાવ ફ્લેજેલા કઈ રીતના ડેવલપ થાય એના વિશે અહીંયા બતાવ્યું છે ડાયગ્રામમાં. સેલ મેમ્બ્રેન, અગેન સેલ મેમ્બ્રેન છે, આઉટર મેમ્બ્રેન એટલે કે સેલ વોલ છે, એમએસ રિંગ છે. દેન ધીરે ધીરે અગર ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય તો એમએસ રિંગ જ પૂરું થઈ જાય, પછી ડાયરેક્ટ હુક એટેચ થઈ જાય. અગર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે તો એની અંદર હજી બે એડિશનલ રિંગ એટેચ થશે. કઈ બે? પી રિંગ અને એલ રિંગ, રાઈટ. એટલે 4 રિંગ ટોટલ અહીંયા થઈ ગઈ. પછી એના ઉપર શું એટેચ થશે? હુક એટેચ થશે. અને હુકના આગળ શું એટેચ થશે? ફિલામેન્ટ. એન્ડ ધીસ ઇઝ ફૂલ સ્ટ્રક્ચર ઓફ ફ્લેજેલા. Now, bacterial species differ in the number and arrangement of flagella on their surface. હવે અલગ અલગ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા હોય છે, રાઈટ.
અને હર એક બેક્ટેરિયામાં કેટલા નંબરમાં ફ્લેજેલા પ્રેઝન્ટ છે એ પણ ડિફર કરે. ઓકે, ફોર એક્ઝામ્પલ તમને સિમ્પલ રીતે સમજાવું તો અમુક બેક્ટેરિયામાં એક જ ફ્લેજેલમ હોય, વન હોય ને શું કે સિંગ્યુલર ફોર્મમાં ફ્લેજેલમ કહેશું. ઓકે, અને એકથી વધારે હશે ને ફ્લેજેલા કહેવાય. ઓકે, સો બહુ બધા એવા બેક્ટેરિયા હોય જેની પાસે એક જ હોય ફ્લેજેલમ. પછી અમુક એવા બેક્ટેરિયા હોય છે જેની પાસે એકથી વધારે પ્રેઝન્ટ હોય. અમુક એવા બેક્ટેરિયા હોય જેની પાસે બે સાઈડ, નોર્થ પોલ સાઈડ એટલે કે રાઇટ સાઈડ પણ હોય, લેફ્ટ સાઈડ પણ હોય ફ્લેજેલા. ઓકે, તો એના વિશે હવે આપણે સ્ટડી કરશું, નંબર ઓફ ફ્લેજેલાના વિશે અને કઈ રીતના એની અરેન્જમેન્ટ છે. નેક્સ્ટ પોઈન્ટ, બેક્ટેરિયા મે હેવ વન, a few or many flagella in different positions on the cell. બેક્ટેરિયા પાસે કાં તો એક હોઈ શકે, કાં તો એકથી વધારે હોઈ શકે ફ્લેજેલા, અને એની પોઝિશન જે છે એ પણ અલગ અલગ હોઈ શકે. નાવ મેઇનલી 4 અલગ ટાઈપ્સ છે, 4 અલગ ક્લાસીસ છે. કઈ રીતના, કોના બેસિસ ઉપર? તો એના ફ્લેજેલાના બેસિસ ઉપર. ઓકે, નાવ ફર્સ્ટ જે છે એ છે મોનોટ્રિકસ. મોનોટ્રિકસ એટલે શું? તો સિંગલ ફ્લેજેલમ, એક જ ફ્લેજેલમ હોય એવા બેક્ટેરિયાને શું કહેશું આપણે? મોનોટ્રિકસ, બિકોઝ they have only single flagellum. નેક્સ્ટ જે છે એ છે એમ્ફિટ્રિકસ. એટલે શું? એ ફ્લેજેલમ એટ ઈચ એન્ડ, એટલે કે રાઇટ સાઈડ એક ફ્લેજેલમ, લેફ્ટ સાઈડ એક ફ્લેજેલમ. એવા ક્લાસીસ ઓફ બેક્ટેરિયાને શું કહેશું આપણે? એમ્ફિટ્રિકસ. ફાઇન. થર્ડ જે છે એ છે લોફોટ્રિકસ. એટલે શું? તો કે ક્લસ્ટર ઓફ ફ્લેજેલા એટ ધ પોલ્સ ઓફ ધ સેલ. પોલ્સ એટલે ઈચ, રાઇટ સાઈડ અને લેફ્ટ સાઈડ. પણ અહીંયા એક નથી, સિંગલ નહીં. શું છે? ક્લસ્ટર. ક્લસ્ટર વર્ડનો મતલબ શું થાય? ઇન ગ્રુપ. ઓકે, સો રાઇટ સાઈડ ફ્લેજેલા છે, લેફ્ટ સાઈડ પણ ફ્લેજેલા છે, બટ કઈ રીતના? ગ્રુપમાં ફ્લેજેલા છે, એકથી વધારે છે. ઓકે, અને ફોર્થ જે છે એ છે પેરિટ્રિકસ. એટલે ફ્લેજેલા ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ધ એન્ટાયર સરફેસ ઓફ ધ સેલ. આખા બેક્ટેરિયલ સેલના આખા એરિયામાં બધી જગ્યાએ, બધી પોઝિશન ઉપર ફ્લેજેલા પ્રેઝન્ટ હશે. એને આપણે કહીશું પેરિટ્રિકસ. ફાઇન. મોનોટ્રિકસ એટલે સિંગલ ફ્લેજેલમ. એમ્ફિટ્રિકસ એટલે સિંગલ ફ્લેજેલમ જ હોય, બટ બે સાઈડ, રાઇટ સાઈડ પણ અને લેફ્ટ સાઈડ પણ. લોફોટ્રિકસ એટલે શું? અહીંયા પણ રાઇટ સાઈડ હશે, લેફ્ટ સાઈડ હશે, બટ ક્લસ્ટરમાં હશે, ગ્રુપ ઓફ ફ્લેજેલા હશે, એકથી વધારે હશે. અને લાસ્ટ પેરિટ્રિકસ એટલે શું? તો ફ્લેજેલા પ્રેઝન્ટ હશે, બટ આ એન્ટાયર સરફેસ ઓફ બેક્ટેરિયલ સેલ, આખા સરફેસ ઉપર પ્રેઝન્ટ હશે. ઓકે, ડાયગ્રામ પણ છે આગળ. ધીસ ફર્સ્ટ ડાયગ્રામ જે છે એ મોનોટ્રિકસનો છે, જેમાં એક જ ફ્લેજેલમ છે. નેક્સ્ટ લોફોટ્રિકસ છે, ક્લસ્ટર, ગ્રુપ ઓફ ફ્લેજેલા છે. થર્ડ છે પેરિટ્રિકસ, આખા સરફેસમાં ગમે ત્યાં હોઈ શકે. અને લાસ્ટ છે એમ્ફિટ્રિકસ, ત્યાં તમે જોઈ શકો રાઇટ સાઈડ પણ છે અને લેફ્ટ સાઈડ પણ છે. ઓકે, સો જોઈ લઈએ અગેન. Flagella may be seen on bacterial body in following manner. First, monotrichus. This bacteria have single polar flagellum. મોનોટ્રિકસ બેક્ટેરિયા જે છે એની પાસે એક જ સિંગલ પોલાર ફ્લેજેલમ હશે. કયા બેક્ટેરિયા છે જેની પાસે એક જ ફ્લેજેલા હોય? એના એક્ઝામ્પલ પણ આપ્યા છે, દેટ ઇઝ વિબ્રિયો કોલેરા. નેક્સ્ટ, લોફોટ્રિકસ. This bacteria have 2 or more flagella only at one end of cell. મતલબ એકથી વધારે હશે. ઓકે, બે પણ હોઈ શકે, કે પછી ગ્રુપમાં પણ હોઈ શકે, ક્લસ્ટરમાં પણ હોઈ શકે. અને એનું એક્ઝામ્પલ છે સુડોમોનાસ ફ્લોરોસેન્સ. સુડોમોનાસ નામના બેક્ટેરિયા હોય છે જેની પાસે એક જ તરફ પણ ગ્રુપમાં ફ્લેજેલા પ્રેઝન્ટ હોય. નેક્સ્ટ, એમ્ફિટ્રિકસ. This bacteria have single polar flagella or tuft of flagella at both poles. સિંગલ ફ્લેજેલા હોય પણ બે જગ્યાએ હશે. એવા બેક્ટેરિયાનું એક્ઝામ્પલ છે એક્વાસ્પાયરેલિયમ સર્પેન્સ. અને લાસ્ટ, પેરિટ્રિકસ. સેવરલ ફ્લેજેલા પ્રેઝન્ટ ઓલ ઓવર ધ સરફેસ ઓફ બેક્ટેરિયા. સેવરલ એટલે બહુ બધા ફ્લેજેલા પ્રેઝન્ટ હશે આખા બેક્ટેરિયલ સરફેસ ઉપર. અને એનું એવા બેક્ટેરિયાનું એક્ઝામ્પલ છે ઇસ્ચેરિશિયા કોલાઈ, ઈ કોલાઈ જેને આપણે કહીએ, સેલ્મોનેલા ટાઇફી. ધીસ આર બેક્ટેરિયા વિચ કમ્સ ઇન પેરિટ્રિકસ ક્લાસ. ઓકે, સો આ 4 મેઇન ક્લાસીસ છે ડિપેન્ડિંગ અપોન નંબર એન્ડ પોઝિશન ઓફ ફ્લેજેલા. Now this is diagram. ફર્સ્ટ સિંગલ, પછી બે તરફ એમ્ફિટ્રિકસ. અહીંયા જોઈ શકો થર્ડમાં ગ્રુપ ઓફ ફ્લેજેલા છે. અને ફોર્થ જે છે એ પેરિટ્રિકસ છે, જ્યાં જોઈ શકો
આખા સરફેસ ઉપર ફ્લેજેલા પ્રેઝન્ટ છે. ઓકે. નાવ નેક્સ્ટ ટોપિક આવે છે જે છે મેકેનિઝમ ઓફ ફ્લેજેલાર મૂવમેન્ટ. ફ્લેજેલા કઈ રીતના મૂવ કરે છે એની પાછળનું મેકેનિઝમ શું છે એ જોશું હવે. The filament of flagella is a rigid helix which rotates and helps the bacteria in movement. જે ફ્લેજેલાનું ફિલામેન્ટ હોય છે, જે આપણે વાત કરી ફ્લેજેલિન પ્રોટીન સબયુનિટથી બનેલું હોય, રાઈટ, એ કેવું હોય, રિજિડ એટલે સ્ટ્રોંગ હોય છે, સ્ટ્રોંગ હેલિક્સ હોય જે રોટેટ થશે અને એ જ્યારે રોટેટ થશે ત્યારે બેક્ટેરિયા જે છે એ મૂવ કરી શકશે. એટલા માટે કીધું છે કે વિચ રોટેટ્સ એન્ડ હેલ્પ્સ ધ બેક્ટેરિયા ઇન મૂવમેન્ટ. ફ્લેજેલા એક્ટ એઝ પ્રોપેલર્સની જેમ કામ કરશે. બેક્ટેરિયા પ્રોપેલ ધેમસેલ્વ્સ બાય રોટેટિંગ ધ હેલિકલ ફ્લેજેલા. એનું જે ફ્લેજેલા છે એને રોટેટ કરશે, એટલે રાઉન્ડ રોટેટ કરવું એટલે શું, તો આવી રીતના મૂવમેન્ટ કરવું, રાઈટ, રોટેટ કરવું. ને આવી જ્યારે મૂવમેન્ટ થશે ફ્લેજેલાની ત્યારે જઈને બેક્ટેરિયા જે છે એ મૂવ કરી શકશે, થોડુંક આગળ એક સ્ટેપ આગળ મૂવ કરી શકશે. ઓકે. Therefore, bacterial mutants having straight flagella cannot move. મ્યુટન્ટ્સ વર્ડનો મતલબ છે એવા ઓર્ગેનિઝમ કે પછી એવા બેક્ટેરિયા જેની અંદર મ્યુટેશન થયું હોય. ઓકે. મ્યુટેશન એટલે શું, ચેન્જીસ ઇન ડીએનએ. ઓકે. સો અગર ફ્લેજેલા બનાવવાનો જે ડીએનએ છે એટલે એની જે ઇન્ફોર્મેશન છે, ફ્લેજેલા બનાવવાની ઇન્ફોર્મેશન છે એની અંદર ક્યાંક કોઈક ચેન્જીસ આવી જશે તો ફ્લેજેલા કેવો હોય, હેલિકલ હોય છે, રાઈટ. હેલિકલ હોય તો જ એ રોટેટ કરી શકે અને તો જ એની મૂવમેન્ટ થશે. તો એવા બેક્ટેરિયા જેની અંદર મ્યુટેશન થઈ ગયું હોય અને એના ફ્લેજેલા હેલિકલ બનવાની જગ્યાએ સ્ટ્રેટ બની ગયા હોય, ઓકે, તો એવા બેક્ટેરિયા સ્વિમ કરી ના શકે કે મૂવ કરી ના શકે. ઓકે. નેક્સ્ટ. As bacteria swim by rotating their flagella, the nature of the rotator motor which spin the flagellum is not clear. Actually જે મોટર હોય છે એનું કઈ રીતના મેકેનિઝમ હોય છે, કઈ રીતના રોટેટ કરે છે અને રોટેટ થવાથી કઈ રીતના મૂવમેન્ટ થાય છે એટલું બધું ક્લિયર હજી સુધી નથી થયું. It is believed that flagellar motor is driven by the proton motive force, જેને આપણે શોર્ટ ફોર્મમાં PMF કહીએ, that is force derived from the electrical potential and hydrogen loss gradient across the cytoplasmic membrane. ફ્લેજેલાની જે મૂવમેન્ટ છે એના માટે અમુક એનર્જી જોઈએ. એ એનર્જી ક્યાંથી મળે, ફ્લેજેલાર મોટર જે મૂવ કરશે, રાઈટ, એને એનર્જી ક્યાંથી મળશે, પ્રોટોન મોટિવ ફોર્સથી બનશે. પ્રોટોન મોટિવ ફોર્સ કઈ રીતના બનશે, તો ગ્રેડિયન્ટ બનશે, કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ બનશે મેમ્બ્રેનના બહારની તરફ અને મેમ્બ્રેનના અંદરની તરફ. મેં જેમ કીધું હતું એમ, એક તરફ હાઈ કોન્સન્ટ્રેશન હશે, એક તરફ લો કોન્સન્ટ્રેશન હશે. તો જે આયન્સ છે એ હાઈથી લોમાં ટ્રાન્સફર થશે અને જ્યારે એ આયન્સ ટ્રાન્સફર થાય ત્યારે એમાંથી અમુક એનર્જી, અમુક પ્રોટોન મોટિવ ફોર્સ જે છે એ રિલીઝ થશે અને એ જ ફોર્સ ફ્લેજેલા યુઝ કરશે શેના માટે, પોતાની મૂવમેન્ટ કરવા માટે. In bacteria with polar flagellum, the flagellum rotates anti-clockwise while the cell rotates clockwise during the normal movement. મૂવમેન્ટની વાત કરી છે, ડાયરેક્શનની વાત કરી છે. ફ્લેજેલમ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરશે ત્યારે જઈને બેક્ટેરિયા કે જે સેલ છે એ ક્લોકવાઇઝ મૂવ કરી શકશે. ક્લોકવાઇઝ એટલે શું, આવી રીતના મૂવ કરવું, રાઈટ, ક્લોક જે રીતના જાતી હોય, ધીસ ઇઝ ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે શું, ઉલટી તરફ, ઊંધી તરફ, આવી રીતના. ઓકે. સો ફ્લેજેલા જે છે એ એન્ટી ક્લોકવાઇઝ મૂવ કરશે ત્યારે જઈને બેક્ટેરિયા ક્લોકવાઇઝ મૂવ કરી શકશે. ઓકે. ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, મેકેનિઝમ છે. નાવ ફંક્શન. નેક્સ્ટ ટોપિક છે ફંક્શન. ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર બેક્ટેરિયલ મોટિલિટી. ઓફકોર્સ ફ્લેજેલા જે છે એનું મેઇન કામ જ છે જે મોટિલિટી એટલે કે મૂવમેન્ટ, લોકોમોશનમાં હેલ્પ કરે. મોટિલિટી મે બી ઓબ્ઝર્વડ માઇક્રોસ્કોપિકલી ઓર બાય ડિટેક્ટિંગ ધ સ્પ્રેડિંગ ગ્રોથ ઇન સેમી સોલિડ અગાર મીડિયમ. ના બેક્ટેરિયા જે છે એ કઈ રીતના મૂવમેન્ટ કરે છે એ બધું જાણવું હોય, બધું રિસર્ચ કરવું હોય કે જોવું હોય તો તમારે શું યુઝ કરવું પડશે, માઇક્રોસ્કોપ યુઝ કરવું પડશે, કાં પછી સેમી સોલિડ અગાર મીડિયમ યુઝ કરવું પડશે. ઓકે. નાવ ડેમોન્સ્ટ્રેશન.
ડાર્ક ગ્રાઉન્ડ માઇક્રોસ્કોપી યુઝ કરી શકો તમે ફ્લેજેલાની મૂવમેન્ટ જોવા માટે. સ્પેશિયલ સ્ટેનિંગ ટેકનિક્સ યુઝ કરી શકો ઇન વિચ ધેર થિકનેસ ઇઝ ઇન્ક્રીઝડ બાય મોડરેટિંગ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી યુઝ કરી શકો. હેંગિંગ ડ્રોપ પ્રિપરેશન. આ બધા ટેકનિક્સના નામ દીધા છે, જે ટેકનિક્સ યુઝ કરીને તમે બેક્ટેરિયાની મૂવમેન્ટ કે બેક્ટેરિયલ લોકોમોશન મોટિલિટી જે છે એ તમે ઓબ્ઝર્વ કરી શકો. નાવ નેક્સ્ટ પોઈન્ટ છે, નેક્સ્ટ ટોપિક જે છે એ છે સ્વિમિંગ મોટિલિટી વિધાઉટ ફ્લેજેલા. અમુક એવા બેક્ટેરિયા હોય છે જેની પાસે ફ્લેજેલા નથી હોતા, બટ દેન ટુ એ મૂવ કરી શકે છે, એના વિશે જોશું. ઓકે, સો સ્પાયરોચેટ્સ આર ફ્લેક્સિબલ હેલિકલ બેક્ટેરિયા that lack external flagella and yet exhibit swimming motility on a highly viscous media. સ્પાયરોચેટ્સ નામ છે બેક્ટેરિયાનું, જે ફ્લેક્સિબલ છે, હેલિકલ છે અને એની પાસે બહારની તરફ જે ફ્લેજેલા છે, એક્સટર્નલ ફ્લેજેલા, એ નથી હોતું, બટ દેન ટુ એ સ્વિમિંગ કરી શકે છે. ઓકે, કઈ રીતના, શું છે એવું એની પાસે? ફ્લેજેલા નથી તો બીજું શું છે? દેટ ઇઝ દે હેવ ફ્લેજેલા લાઇક સ્ટ્રક્ચર્સ. ફ્લેજેલા જેવું સ્ટ્રક્ચર હોય છે, જેનું નામ છે એક્ઝિયલ ફિલામેન્ટ. દેટ ઇઝ એક્ઝિયલ ફિલામેન્ટ situated within the space between outer and inner membrane of cell envelope. એક્ઝિયલ ફિલામેન્ટ ક્યાં પ્રેઝન્ટ હશે? આઉટર સેલ મેમ્બ્રેન એટલે કે બહારની તરફ જે છે એ અને અંદરની તરફ જે મેમ્બ્રેન છે એ બેની વચ્ચે જે જગ્યા હોય છે, ઓકે, ત્યાં પ્રેઝન્ટ હશે. લોકેશન છે, સિચ્યુએટેડ છે એ જગ્યાએ. ફોર ધીસ રીઝન ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એન્ડોફ્લેજેલમ. એટલા માટે જ આ જ રીઝન છે, એટલા માટે એનું બીજું નામ છે એન્ડોફ્લેજેલમ. કોનું બીજું નામ એન્ડોફ્લેજેલમ છે? એક્ઝિયલ ફિલામેન્ટનું. શું કામ એન્ડોફ્લેજેલમ નામ મળ્યું છે એને? કેમ કે બે મેમ્બ્રેન જે છે, આઉટર મેમ્બ્રેન અને ઇનર મેમ્બ્રેન, બે જ મેમ્બ્રેનની વચ્ચેની જે જગ્યા હોય છે ત્યાં એ પ્રેઝન્ટ હોય, એટલા માટેનું નામ એન્ડોફ્લેજેલમ છે. ફાઇન, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નેક્સ્ટ, axial filament is composed of 2 to 100 or more filaments which resemble bacterial flagella in structure and composition. Axial filament કઈ વસ્તુથી બનેલું હોય? તો એ ફિલામેન્ટ્સથી જ બનેલું હોય. એને નંબર દીધા છે 2 થી લઈને 100 કે પછી એનાથી વધારે પણ હોઈ શકે. The rotation of the filament cause a rigid helical cell to rotate in the opposite direction and more as a corkscrew. એ જ કીધું છે. જે રીતના રોટેશન થશે, અગર રોટેશન એન્ટી ક્લોકવાઇઝ થાય છે તો બેક્ટેરિયા ક્લોકવાઇઝ મૂવ કરી શકશે, ઓકે, ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરશે. અને આ રીતના અમુક એવા બેક્ટેરિયા હોય છે, ફોર એક્ઝામ્પલ સ્પાયરોચેટ્સ, જેની પાસે એક્સટર્નલ ફ્લેજેલા ના હોય, બટ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ એક્ઝિયલ ફિલામેન્ટ્સ એ સ્વિમ કરી શકે, ઓકે, મૂવ કરી શકે. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ અબાઉટ ગ્લાઇડિંગ મૂવમેન્ટ. Gliding movement requires a solid moist surface on which bacterial cells can move. હવે એક ન્યૂ ટાઈપ ઓફ મૂવમેન્ટ છે જેનું નામ છે ગ્લાઇડિંગ મૂવમેન્ટ. એ કરવા માટે બેક્ટેરિયાને શું જોશે? સોલિડ સરફેસ જોશે, જે મોઇસ્ટ હોવો જોઈએ, ઓકે, જેની ઉપર એ મૂવ કરી શકે. ઇટ ઇઝ ઓબ્ઝર્વડ ઇન સ્પીશીઝ ઓફ મિક્સોબેક્ટેરિયા એન્ડ સાઇટોફેગા. આ બેક્ટેરિયાના નામ છે જેની અંદર ગ્લાઇડિંગ મૂવમેન્ટ જોવા મળી છે. These bacteria have typical gram-negative cell wall and produce an extracellular slime which serves as an adhesive. આ જે બેક્ટેરિયાના નામ દીધા છે, મિક્સોબેક્ટેરિયા, સાઇટોફેગા, એ બેક્ટેરિયા જે છે એ ટિપિકલી કેવા છે? ગ્રામ નેગેટિવ છે, ઓકે, અને એ લોકો એક્સ્ટ્રા સેલ્યુલર વસ્તુ બનાવે જેને આપણે સ્લાઇમ કહીએ કે પછી કેપ્સ્યુલ કહીએ. એ સ્લાઇમ જે છે સ્ટિકી હોય, ઓકે, સ્ટિકી હશે એટલે ગમે સરફેસ હોય એના ઉપર એ એડહેસિવ એટલે શું? એટેચ થઈ શકે. સ્ટિકી સબસ્ટન્સ છે એટલે એટેચ થઈ શકે, રાઈટ? તો એ એટેચમેન્ટમાં કામ આવશે, હેલ્પ કરશે. નેક્સ્ટ, ધીસ ટાઈપ ઓફ મૂવમેન્ટ ઇઝ વેરી સ્લો, ઓનલી અ ફ્યુ માઇક્રોન્સ પર સેકન્ડ. ગ્લાઇડિંગ મૂવમેન્ટ જે છે એકદમ ધીરે થતી હોય, વેરી સ્લો છે. ધ મેકેનિઝમ ઓફ ગ્લાઇડિંગ ઇઝ અનનોન એન્ડ નો ઓર્ગેનિલ્સ રિસ્પોન્સિબલ ફોર ઇટ હેવ બીન ઓબ્ઝર્વડ. આ જે ગ્લાઇડિંગ મૂવમેન્ટના પાછળનું જે મેકેનિઝમ છે એ હજી સુધી અનનોન છે, એના પર વધારે સ્ટડી નથી થઈ.
અને ગ્લાઇડિંગ મૂવમેન્ટ માટે કોઈ પણ પર્ટિક્યુલર ઓર્ગેનેલ રિસ્પોન્સિબલ નથી. જેમ કેમ આપણે હમણાં જ વાત કરી, ફ્લેજેલા જે છે એ બેક્ટેરિયલ મૂવમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે, રાઈટ. એવી રીતના ગ્લાઇડિંગ મૂવમેન્ટ માટે કોઈ પણ ઓર્ગેનેલ હજી સુધી રિસ્પોન્સિબલ હોય એવું ઓબ્ઝર્વ કરવામાં નથી આવ્યું. ફાઇન. Motile bacteria are attracted or repelled by certain stimuli in behaviors called taxis. This include chemotaxis, phototaxis and magnetotaxis. Now, આ એક નવો ટોપિક છે અગેન ફ્લેજેલર મૂવમેન્ટમાં, બેક્ટેરિયલ મૂવમેન્ટ ટોપિકની અંદર. આ ટોપિકમાં આપણે સ્ટડી કરશું કે જે પણ એવા બેક્ટેરિયા છે જે મોટાઇલ છે, એટલે એવા બેક્ટેરિયા જે મૂવ કરી શકે છે, રાઈટ. આવા બેક્ટેરિયા જે છે એ અમુક વસ્તુના અગેન્સ્ટ એટ્રેક્ટ થાય અને અમુક વસ્તુથી રિપેલ થાય. એટ્રેક્ટ થવું એટલે એના તરફ ખેંચાવું, અને રિપેલ થવું એટલે એનાથી દૂર જવું, રાઈટ. તો એને શું કહેશું, આવા બિહેવિયરને આપણે ટેક્સિસ કહીએ. ઓકે. નાવ આ ટેક્સિસ મૂવમેન્ટ જે છે, એટ્રેક્શન રિપેલ્શનનું જે મેકેનિઝમ છે, એને તમે 3 કેટેગરીમાં ડિવાઈડ કરી શકો. ફર્સ્ટ કેમોટેક્સિસ, સેકન્ડ ફોટોટેક્સિસ અને થર્ડ મેગ્નેટોટેક્સિસ. ત્રણેય આગળ આપણે ડિટેલમાં આગળ સ્ટડી કરશું. નેક્સ્ટ પોઈન્ટ, ધ ફ્લેજેલા બીટ ઇન a propeller like motion to help the bacterium move toward nutrients, away from toxic chemicals, toward the light, etc. ફ્લેજેલા જે છે એની મૂવમેન્ટ જે છે એ કાં તો ટુવર્ડ્સ ન્યુટ્રિયન્ટ એટલે ન્યુટ્રિયન્ટ્સની તરફ એટ્રેક્શન થતું હોય, ઓકે, કે પછી શું થઈ શકે, અમુક ટોક્સિક કેમિકલ છે એનાથી દૂર ભાગવાનું કરશે, તો એ શું થશે, રિપેલ થશે ત્યાંથી. ફોર એક્ઝામ્પલ, અહીંયા આ બેક્ટેરિયા છે, ધીસ ઇઝ માય બેક્ટેરિયા, અહીંયા મેં ન્યુટ્રિયન્ટ રાખ્યા છે, તો એ ન્યુટ્રિયન્ટ તરફ એટ્રેક્ટ થશે, રાઈટ. અને આ જ બેક્ટેરિયા છે ને અહીંયા મેં ટોક્સિક વસ્તુ મૂકી છે, ટોક્સિક કેમિકલ રાખ્યું છે, તો એ એનાથી દૂર ભાગશે, એને આપણે શું કહેશું, રિપેલ થાય છે એમ કહેશું. ઓકે. સો ધીસ ઇઝ અબાઉટ એટ્રેક્શન સ્ટિમ્યુલાઈ, જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે ન્યુટ્રિયન્ટવાળું, અને સેકન્ડ એક્ઝામ્પલ જે મેં તમને દીધું ટોક્સિક કેમિકલ્સનું, એ દેટ ઇઝ એક્ઝામ્પલ ઓફ રિપલ્શન, દૂર ભાગવું. ઓકે. નાવ અમુક વખતે બેક્ટેરિયા લાઇટના તરફ એટ્રેક્ટ થાય, જેમ કે એક્ઝામ્પલ છે ફોટોસિન્થેટિક સાયનોબેક્ટેરિયા. એવા બેક્ટેરિયા જે ફોટોસિન્થેસિસ કરી શકતા હોય, એ બેક્ટેરિયાને શું જરૂર પડે, સનલાઇટ કે લાઇટની જરૂર પડશે, તો એ હંમેશા જે પણ જગ્યાએ લાઇટ આવતી હશે ત્યાં એ લોકો એટ્રેક્ટ થશે, એના તરફ જશે. ઓકે. સો અગેન આ પણ એક એક્ઝામ્પલ છે ટેક્સિસનું. નેક્સ્ટ પોઈન્ટ, પ્રોકેરિયોટ્સ એક્ઝિબિટ અ વેરાયટી ઓફ મૂવમેન્ટ, મૂવ, સ્વિમ. હવે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમની અંદર બહુ બધા ડિફરન્ટ ટાઈપ ઓફ મેકેનિઝમ, ડિફરન્ટ ટાઈપ ઓફ મૂવમેન્ટ જોવા મળે છે. કઈ ડિફરન્ટ ટાઈપ, તો કે મૂવમેન્ટ, સ્વિમિંગની, ટમ્બલ, ગ્લાઇડિંગ, સ્વોર્મ ઇન રિસ્પોન્સ ટુ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ. નાવ ફર્સ્ટ જે છે સ્પેશિયલ મૂવમેન્ટની અંદર કેમોટેક્સિસ આવે. With the help of flagella, the bacterial cell can swim towards or away from a chemical stimulus, the phenomenon called bacterial chemotaxis. ફ્લેજેલાના હેલ્પથી બેક્ટેરિયા જે છે એ સ્વિમ કરી શકે. હવે ડાયરેક્શન દીધા છે, એક તો ટુવર્ડ્સ કેમિકલ એટલે કેમિકલની તરફ જવું, એટ્રેક્ટ થવું, કે પછી અવે ફ્રોમ કેમિકલ એટલે કેમિકલથી દૂર જવું. અગર કેમિકલની તરફ જાય છે તો એને આપણે એટ્રેક્શન કહીશું, કેમિકલથી દૂર જાય છે એને આપણે રિપેલ્શન કહીશું. ઓકે. અને આ જે પ્રોસેસ છે એને આપણે બેક્ટેરિયલ કેમોટેક્સિસ કહીશું. ફિનોમિના વર્ડનો મતલબ જ છે પ્રોસેસ. સ્વિમિંગ ટુવર્ડ્સ એ કેમિકલ ઇઝ કોલ્ડ પોઝિટિવ કેમોટેક્સિસ એન્ડ ધ કેમિકલ ઇઝ કોલ્ડ એટ્રેક્ટન્ટ. અગર ફોર એક્ઝામ્પલ અહીંયા ન્યુટ્રિયન્ટ કેમિકલ મેં રાખ્યું છે જે ન્યુટ્રિશનલ છે, ન્યુટ્રિશન આપે છે એવું કેમિકલ છે, તો મારો જે બેક્ટેરિયા છે એ શું કરશે, આના તરફ એટ્રેક્ટ થશે, રાઈટ. તો આને આપણે પોઝિટિવ કેમોટેક્સિસ કહીશું. એટ્રેક્ટ થાય છે એટલા માટે પોઝિટિવ કેમોટેક્સિસ, રાઈટ. અને જે કેમિકલ મેં અહીંયા રાખ્યું છે જેના તરફ બેક્ટેરિયા એટ્રેક્ટ થાય છે એ કેમિકલને એટ્રેક્ટન્ટ કહીશું.
attractant. Okay, and swimming away from chemical is called negative chemotaxis, and the bacteria is called repellent. Sorry, and the chemical is called repellent. Now અહીંયા મેં ટોક્સિક કેમિકલ રાખ્યું છે. ફાઇન, ટોક્સિક કેમિકલ રાખ્યું છે. તો મારો જે બેક્ટેરિયા છે એ આનાથી અવે દૂર ભાગશે. તો જે આ ટોક્સિક કેમિકલ રાખ્યું છે એને આપણે શું કહીશું? યસ, રિપેલેન્ટ. અને આ જે મેકેનિઝમ છે એને આપણે નેગેટિવ કેમોટેક્સિસ કહીશું, બિકોઝ અવે જાય છે, દૂર જાય છે એટલા માટે. ફાઇન. અગર એટ્રેક્ટ થાય છે તો પોઝિટિવ કેમોટેક્સિસ, અગર દૂર જાય છે તો નેગેટિવ કેમોટેક્સિસ. Fine. These chemicals do not serve as stimulus by themselves, but it is the change in the concentration of chemicals with time, that is temporal gradient. Gradient wordનો જ મતલબ છે કે ડિફરન્સ ઇન કોન્સન્ટ્રેશન. અમુક જગ્યાએ કોન્સન્ટ્રેશન વધારે હોય, અમુક જગ્યાએ કોન્સન્ટ્રેશન ઓછું હોય, એને આપણે ગ્રેડિયન્ટ કહીએ. Such gradient are sensed by protein chemoreceptor located on cytoplasmic membrane and are specific for different attractants and repellents. બેક્ટેરિયાને કઈ રીતના ખબર પડે કે આ વસ્તુના તરફ મારે જવું જોઈએ કે આ વસ્તુથી દૂર મારે ભાગવું જોઈએ? એ બેક્ટેરિયાને કઈ રીતના ખબર પડે? તો બેક્ટેરિયા છે એના ઉપરના સરફેસ ઉપર અમુક રિસેપ્ટર્સ હોય છે. જે રિસેપ્ટરનું કામ શું હોય? જે એટ્રેક્ટન્ટ છે, અગર અહીંયા ફોર એક્ઝામ્પલ એટ્રેક્ટન્ટ આવીને જોઈન થાય તો એ અંદર સિગ્નલ મોકલે, બેક્ટેરિયાની અંદર સિગ્નલ મોકલે કે આ કેમિકલ જે છે એ સારું છે, એના તરફ એટ્રેક્ટ થવું જોઈએ. તો બેક્ટેરિયા જે છે એ એની તરફ એના તરફ મૂવમેન્ટ કરવા માંડશે. ઓકે. અને અગર એ જ જગ્યાએ રિસેપ્ટર ઉપર ગમે ટોક્સિક વસ્તુ, ટોક્સિક કેમિકલ, હાર્મફુલ કેમિકલ કે નુકસાન કરે એવું કેમિકલ ત્યાં રિસેપ્ટર ઉપર ડિટેક્ટ થયું તો એ પણ અંદર સિગ્નલ મોકલશે. બટ સિગ્નલ અંદર કેવું મોકલશે કે આના તરફ નથી જવાનું, આપણે આનાથી દૂર જવાનું છે. ઓકે, નેગેટિવ કેમોટેક્સિસ વાળું સિગ્નલ મોકલશે અને બેક્ટેરિયા જે છે એનાથી દૂર જવા લાગશે. એન્ડ થસ ઇટ હેલ્પ ઇટ ટુ મૂવ ટુવર્ડ્સ ઓર અવે ફ્રોમ દેટ એન્વાયરમેન્ટ. આવી રીતના જે સેલના ઉપર રિસેપ્ટર પ્રેઝન્ટ હોય છે, પ્રોટીન કેમોરિસેપ્ટર કહીએ, એનું યુઝ કરીને બેક્ટેરિયા જે છે એ સેન્સ કરી શકે કે આ વસ્તુના તરફ જવું છે, એટ્રેક્ટ થવું છે કે એનાથી દૂર જવાનું છે. ફાઇન. નેક્સ્ટ જે છે સ્પેશિયલ મૂવમેન્ટમાં એ છે ફોટોટેક્સિસ. અગેન નામથી આપણે ખબર પડી જાય, ફોટો એટલે લાઇટ, ટેક્સિસ એટલે મૂવમેન્ટ. ઓકે. સમ બેક્ટેરિયા કેન ડિટેક્ટ એન્ડ રિસ્પોન્ડ ટુ ડિફરન્સ ઇન લાઇટ ઇન્ટેન્સિટી, એ ફિનોમિનોન કોલ્ડ કેમોટેક્સિસ. અને આના માટે એક્ઝામ્પલ પણ આપણે જોયું હમણાં. ફોટોસિન્થેટિક સાયનોબેક્ટેરિયા જે છે એ ફોટોટેક્સિસવાળી મૂવમેન્ટ કરે, એટલે કે જ્યાં લાઇટ વધારે હોય એના તરફ એટ્રેક્ટ થશે અને જ્યાં લાઇટ ઓછી હોય ત્યાંથી એ લોકો દૂર જશે. ઓકે. નાઉ થર્ડ સ્પેશિયલ મૂવમેન્ટમાં છે જે છે મેગ્નેટોટેક્સિસ. સમ ઓર્ગેનિઝમ્સ લાઇક એક્વાસ્પાયરેલિયમ મેગ્નેટોટેક્ટિકમ exhibits directed swimming in response to the earth's magnetic field. અમુક એવા બેક્ટેરિયા હોય છે જે અર્થની મેગ્નેટિક ફિલ્ડ હોય એને સેન્સ કરી શકે. મેગ્નેટિક ફિલ્ડ એટલે શું? નોર્થ પોલ અને સાઉથ પોલ, રાઈટ? તો એ જે મેગ્નેટિક ફિલ્ડ છે અર્થનું એને સેન્સ કરી શકે એવા ઓર્ગેનિઝમ્સ જે છે અને એ સેન્સિંગના ઉપર એ મૂવમેન્ટ કરે એને આપણે મેગ્નેટોટેક્સિસ કહેશું. અને એ ઓર્ગેનિઝમનું નામ પણ અહીંયા મેન્શન કર્યું છે જે છે એક્વાસ્પાયરેલિયમ મેગ્નેટોટેક્ટિકમ. This is due to chain of magnetic inclusions, જેને આપણે મેગ્નેટોઝોમ્સ કહીએ, in the cell. આ સેન્સિંગ સિસ્ટમ કોના થકી થાય? તો બેક્ટેરિયાની અંદર અમુક એવા સ્ટ્રક્ચર્સ હોય છે જેને મેગ્નેટોઝોમ્સ કહેવાય. એ જે સ્ટ્રક્ચર છે એ સેન્સ કરી શકે કોને? અર્થના મેગ્નેટિક ફિલ્ડને, અને એ રીતના જ એ મૂવમેન્ટ કરશે. which help the cell to become oriented as the magnetic dipole. Magnetotaxis direct organisms downward towards sediments and anaerobic area favorable to their growth. આ મેગ્નેટોટેક્સિસ વાળી મૂવમેન્ટ યુઝ કરીને બેક્ટેરિયા જે છે એ અર્થના અંદર એકદમ ડાઉનવર્ડ, અર્થના જે અંદરના લેયર્સ છે ત્યાં મૂવ કરી શકે તાકી એને એનેરોબિક કન્ડિશન મળી શકે જે એના માટે ફેવરેબલ છે, જે એના માટે સારી છે, ઓપ્ટિમમ છે,
જેને યુઝ કરીને ગ્રોથ થઈ શકે. ઓકે, so this is all about chemotaxis, phototaxis and magnetotaxis, which are special type of movement seen in bacteria. Okay, so this is all about movement in bacteria. સૌથી પહેલાં આપણે ફ્લેજેલા જોયું. યસ, એનું સ્ટ્રક્ચર કઈ રીતના હોય, કમ્પોનેન્ટ્સ કયા કયા વસ્તુથી બનેલું હોય ફ્લેજેલા, then એના ફંક્શન્સ કયા છે, ફ્લેજેલાના પાછળ જે મૂવમેન્ટ, ફ્લેજેલા મૂવમેન્ટ એના પાછળનું મેકેનિઝમ કયું છે, રાઈટ. પછી ડિપેન્ડિંગ અપોન નંબર ઓફ ફ્લેજેલા, કેટલા ફ્લેજેલાના નંબર છે અને એની પોઝિશન કઈ જગ્યાએ છે, એના ઉપરથી ફ્લેજેલાવાળા જે બેક્ટેરિયા છે એને આપણે 4 અલગ અલગ ક્લાસમાં ડિવાઈડ કરી શકીએ, રાઈટ. એ જોયું. અને લાસ્ટ જે છે સ્પેશિયલ મૂવમેન્ટ્સ જોઈ, જેની અંદર કેમોટેક્સિસ, કેમિકલ્સના તરફ કે એટ્રેક્ટ થવું કાં પછી રિપેલ થવું. નેક્સ્ટ ફોટોટેક્સિસ, એટલે લાઇટના તરફ એટ્રેક્ટ થવું કે રિપેલ થવું. અને લાસ્ટ હતું જે છે મેગ્નેટોટેક્સિસ, જે છે અર્થનું મેગ્નેટિક ફિલ્ડ જે છે એના તરફ મૂવમેન્ટ કરવી. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ બેક્ટેરિયલ મોટિલિટી કે પછી બેક્ટેરિયલ મૂવમેન્ટ. થેન્ક યુ ફોર વોચિંગ.